કહેવાય છે કે જો મનમાં ઈચ્છા શક્તિ હોય તો સરકારી કામો પણ રોકેટ ગતિએ થઈ શકે છે। આવું જ કંઈક આણંદમાં જોવા મળ્યું છે। ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ ડેપોની ઓચિંતી મુલાકાત લીધી હતી। ત્યાં તેમણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સાંભળી અને એક વચન આપ્યું હતું। આજે આ વચન 24 કલાક પૂરા થાય તે પહેલા જ પાડી બતાવ્યું છે। આણંદને મળી છે 3 નવી એસટી બસો। જી હા, આને કહેવાય વચનબદ્ધ સરકાર। ગઈકાલે આણંદ બસ સ્ટેશન પર હર્ષ સંઘવીએ જ્યારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો ત્યારે ડાકોર અને બોરસદ રૂટ પર બસોની અછતની ફરિયાદ સામે આવી હતી। મંત્રીએ સ્થળ પર જ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ નવી બસો ફાળવવામાં આવશે। આ ખાતરીના માત્ર 24 કલાકમાં જ તંત્ર હરકતમાં આવ્યું અને આણંદ ડાકોર તથા આણંદ બોરસદ રૂટ માટે 3 નવી એસટી બસોની ફાળવણી કરી દેવામાં આવી। આજે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। હવેથી જે વિદ્યાર્થીઓને કલાકો સુધી બસની રાહ જોવી પડતી હતી તેમના ચહેરા પર આજથી ખુશી જોવા મળી રહી છે। મુસાફરોને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે આ ત્વરિત નિર્ણય બદલ સરકારનો આભાર માન્યો હતો। આજે આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડેથી ગઈકાલે ગુજરાતના યુવાના પ્રેરણા સ્ત્રોત એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ બસ ડેપોની મુલાકાતે આવ્યા હતા। વિદ્યાર્થીઓની પ્રશ્નોની વાચા આપતા વિદ્યાર્થીઓની જે માગણી હતી કે સાહેબ અમારે રોજ આણંદથી બોરસદ ને બોરસદથી આણંદ જવામાં હજુ બસોના રૂટોનો વધારો કરો અને આણંદથી ડાકોર ને ડાકોરથી આણંદ જવાના રૂટોમાં પણ વધારો કરો, તે માગણીને આજે 20 જ કલાકમાં પૂરી કરી નવી 3 બસોની ફાળવણી કરી છે। આજે અમારા એસટી વિભાગે આણંદથી બોરસદ રૂટોમાં નવા 22 રૂટોનો ઉમેરો કર્યો છે। આણંદથી ડાકોરમાં 12 રૂટોનો ઉમેરો કર્યો છે અને સેન્ચુરી એક જ દિવસમાં આણંદથી ડાકોર જતી 116 રૂટો થશે અને આણંદથી બોરસદ જતા 104 રૂટો થશે। એમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત આ લોકોની સેવામાં રહીને આજે આ નવીન અમે શુભારંભ કર્યો છે। ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ અભિનંદન આપું છું। વિદ્યાર્થીઓને જ્યારે પણ જે પણ આ ભારતીય જનતા પાર્ટી પાસે જે કંઈ એમની લાગણી ને આશા હશે એ ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરતી રહેશે એની અમે ખાતરી આપીએ છીએ। સાથે સાથે ગઈકાલે અમારા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જ્યાં જરૂર પડે ત્યાં ડ્રાઈવર પણ બનજો અને કંડક્ટર પણ બનજો। તો આજે અમને ગૌરવ થાય છે કે સાહેબના સૂચનને અમે સહર્ષ સ્વીકારી અમને પણ ખૂબ ગૌરવ થાય છે કે આવું પ્રજાનું કામ કરવામાં આજે અમારા એસટી ડેપોના મહાજન સાહેબે અમને એમની એસટી બસ ચલાવવાનો મોકો પણ આપ્યો અને આજે પણ અમે એસટી ડેપોને કહીએ છીએ કે જ્યાં જ્યાં લોકોની સેવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જ્યાં જરૂર પડશે ત્યાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ફોજ એમની સાથે છે। નાના મોટા કોઈપણ કામમાં લોકસેવાના કામમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સતત કામ કરવામાં ગૌરવ અનુભવશે।